બેઝિક મેથેમેટિક્સ એટલે કે આપણે ફિઝિક્સ ભણવાના છે, પણ ફિઝિક્સમાં આપણને ઘણી બધી એમસીક્યુ થિયરી કે દાખલા ગણવા માટે આપણને મેથ્સ થોડું જરૂરી છે, જે આપણને થિયરી સોલ્વ કરવામાં અથવા થિયરીનું પરિણામ મેળવવામાં પણ મદદ કરશે, એમસીક્યુમાં પણ મદદ કરશે. તો એવા કયા કયા આપણે મેથ્સ જોવાના છે? તો અલ્જીબ્રા એટલે બીજગણિત, ત્રિકોણમિતિ, ભૂમિતિ, યામ ભૂમિતિ, સંકલન, વિકલન, આ બધું આપણે જોવાના છે. આપણે શરૂઆત કરીએ ત્રિકોણમિતિથી. તમને ખબર છે કે ત્રિકોણમિતિ જે આખી બેઝ જે છે શાના ઉપર છે? તો ત્રિકોણમિતિ જે આખી બેઝ જે છે એ ખૂણા ઉપર છે. તો ખૂણો કોને કહેવાય? તો આપણે એમ માની લઈએ કે આ એક OX રેખા છે. એ OX રેખા પરિભ્રમણ કરતી છે, એટલે કે O બિંદુ તાનું ત્યાં જ છે, X આખો ફર્યા કરે. અત્યારે આપણે એને વિષમઘડીમાં ફરે એવું માનતા. વિષમઘડી સમઘડી તો તમને ખ્યાલ હશે કે ઘડિયાળને કાંટાની દિશામાં ફરે તો સમઘડી કહેવાય, ઊંધું ફરે તો વિષમઘડી કહેવાય. તો પરિભ્રમણ કરતી રેખાએ પ્રારંભિક સ્થિતિ સાથે કરેલા પરિભ્રમણના મૂલ્યને ખૂણો કહેવાય. એટલે આ જેટલું પરિભ્રમણ કરે એટલો ખૂણો બને એમ કહેવાય. જો સમઘડીમાં એ ખૂણો બનતો હોય, એટલે કે જ્યારે રેખા સમઘડીમાં પરિભ્રમણ કરતી હોય, તો ત્યારે આપણે એમ કહી શકાય કે એ જે ખૂણો બને એ ખૂણાને આપણે ઋણ ગણવાનું. એટલે ધારો કે આ રેખા જે હોય એ રેખા આમ ફરે તો એ સમઘડી કહેવાય. એટલે સાદી ભાષામાં તો OX ની નીચેના ભાગમાં જો ખૂણો બને એ પોઝિટિવ બને. OX ની ઉપર એટલે અહીંયા આપણે વિષમઘડી લીધેલું છે તો એ પોઝિટિવ ખૂણો બને. એટલે જો સમઘડીમાં આપણે એમ કહી શકાય કે પરિભ્રમણ કરતી રેખા હોય અથવા સમઘડી દિશામાં ખૂણો બનેલો હોય તો એ ઋણ લેવાય, અને વિષમઘડી દિશામાં જો ખૂણો બનેલો હોય તો આપણે એને પોઝિટિવ લેવાય. તો આ ખૂણાની વાત થઈ. હવે ખૂણાના માપનની વાત કરીએ, એટલે કે આપણે ખૂણા કઈ એકમ પદ્ધતિમાં માપીએ તે. તો અત્યાર સુધી આપણે જે ખૂણો માપતા આવ્યા તે શામાં માપતા આવ્યા? તો આપણે ખૂણો માપતા આવ્યા ડિગ્રીમાં, અંશમાં. અંશ 90 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, 40 અંશનો ખૂણો, 50 અંશનો ખૂણો, તો એને ડિગ્રી કહેવાય. પણ 1 ડિગ્રી એટલે એનો નાનો એકમ જે છે એ નાનો એકમ છે 60 મિનિટ. એટલે ડિગ્રી, મિનિટ ને સેકન્ડ, આમ એકમો બને. 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, એટલે 1 અંશનો 60મો ભાગ ને 1 મિનિટ કહેવાય, ને 1 મિનિટનો 60મો ભાગ એટલે 1 સેકન્ડ કહેવાય. બરાબર? એટલે સાદી ભાષામાં એકદમ આપણે વાત કરીએ તો ખૂણો શામાં મપાય? તો અત્યાર સુધી આપણે માપતા જ આવેલા છે, જે આપણે એને અંશ, ડિગ્રી, રેડિયન એવું માપતા હતા. બરાબર છે? એ જ છે આ. પણ એના કરતાં સહેજ આપણે આગળ વધીએ તો ખૂણો એમ કહેવાય ડિગ્રીમાં મપાય, મિનિટમાં મપાય ને સેકન્ડમાં મપાય. જેવી રીતના કિલોમીટર, મીટર, સેન્ટીમીટર એવું આવે તો એ જ પ્રમાણે ડિગ્રી, મિનિટ, સેકન્ડ. તો એનો સંબંધ શું છે? તો 1 અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. બીજી એકમ પદ્ધતિ જે સર્ક્યુલર એકમ પદ્ધતિ, તો તેની અંદર ખૂણો જે છે એ ખૂણો રેડિયનમાં મપાય. ને કેવી રીતના વ્યાખ્યાયિત થાય તે આપણે જોઈએ. તો પાય રેડિયન બરાબર 180 અંશ બરાબર 2 કાટખૂણા. હવે અત્યારે એક સૂત્ર તમે સ્વીકારીને ચાલો, પછી તે પાછળથી આપણે એને જોતે સાબિત બી કરીશું કે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા આપણે એક વર્તુળ લીધેલું છે, તેનો ચાપ છે AB. ચાપ AB એ કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો થીટા છે. તો હવે જ્યારે ચાપ AB ની લંબાઈ અને OA કે OB ની લંબાઈ જે ત્રિજ્યા છે બંને સરખી બને, ચાપ AB ની લંબાઈ બરાબર વર્તુળની ત્રિજ્યા થાય, ત્યારે આ જે ખૂણો થીટા છે એ થીટાને 1 રેડિયન કહેવાય. બહુ ડિટેલમાં ન સમજ પડે તો કઈ ચિંતા નહીં કરવાની. અત્યારે આપણને એટલું ખબર હોવી જોઈએ કે થીટા જે છે, ખૂણો જે છે એ અંશની સાથે સાથે, ડિગ્રીની સાથે સાથે રેડિયનમાં બી મપાય. રેડિયન એ ખૂણો માપવાનો બીજો એક એકમ છે. પણ એને જો આપણે સમજવું હોય તો કેવી રીતના સમજાય? તો આપણે એમ કહેવાય કે AB આપણો ચાપ છે, AB એ કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો થીટા છે. હવે જ્યારે ચાપની લંબાઈ ને ત્રિજ્યાની લંબાઈ સમાન હોય એવો ચાપ લેવાનો અને એવો ખૂણો લેવાનો કે જેથી ચાપની લંબાઈ અને કોની ત્રિજ્યાની લંબાઈ સમાન બને, તો ત્યારે આપણે એમ કહી શકાય જે ખૂણો હોય એ ખૂણો 1 રેડિયન છે એમ કહેવાય. તો આ રેડિયનની વ્યાખ્યા થઈ. હવે જુદા જુદા સંબંધો જોઈએ આપણે, રેડિયન બરાબર કેટલા થાય તે. તો અહીંયા આપણે
જે આર ત્રિજ્યા જે છે ધરાવતો એક પરિઘની લંબાઈ, એટલે કે અહીંયા માને કે એક આખો પરિભ્રમણ થઈ ગયું. આ તો ખૂણો તો 360 થઈ ગયો, બરાબર છે. એક આખું પરિભ્રમણ, આ રેખા જે છે એ આ રેખા આખું પરિભ્રમણ કરી દે તો 360 અંશ બનવાનું. એનો ચાપ કેટલો થાય તો એના પરિઘ જેટલો, એટલે 2πr. એની ત્રિજ્યા કેટલી, r. તમારે બીજી રીતે વિચાર કરવો હોય તો તમે આવું બી કરી શકો કે ભાઈ આ એક વર્તુળ બની ગયું આખું. કેવી રીતના બન્યું, તો જેમ કે r ત્રિજ્યાનું આપણે એક આમ રેખા અથવા આ લંબાઈની રેખા એક પરિભ્રમણ કરે, તો અહીંયા જે ખૂણો અંતરાવવાનો એ 360 થવાનો. એના ચાપની લંબાઈ કેટલી થવાની, તો 2πr. એટલે એનો અર્થ એમ આપણી પાસે થાય 2πr. અહીંયા r કેન્સલ થઈ જાય, તો 2π રેડિયન બરાબર 360. RAD ને રેડિયનનું શોર્ટ ફોર્મ છે. 2π બરાબર 360, તો 2π રેડિયન બરાબર 360 અંશ, એટલે કે પાય રેડિયન બરાબર 180 અંશ થાય. 1 રેડિયન બરાબર શું થવાનું, તો પાય નીચે જવાના, એટલે 1 રેડિયન બરાબર 180/π. પાય બરાબર 22/7 મૂકો, 3.14 મૂકો, તો એનો અર્થ એમ થાય કે 1 રેડિયન એટલે 57.27 અંશ. 1 રેડિયન એટલે 57.27 અંશ, બરાબર. હવે જે જુદા જુદા આપણા રેગ્યુલર ખૂણાઓ છે એ રેગ્યુલર ખૂણાઓના માપ લખેલા છે, એકદમ સિમ્પલ 83 મારીને લખેલા છે કે ભાઈ 180 અંશ હોય તો પાય રેડિયન, તો 30 અંશ હોય તો કેટલા, તો π/6. 45 માટે π/4, 60 માટે π/3, 90 માટે π/2, 180 માટે આપણે જોઈ ગયા પાય, 270 માટે 3π/2 અને 360 માટે 2π. તો આ રીતના અલગ અલગ ખૂણાઓ જે છે એ આપણને રેડિયનમાં મળે. હવે અલગ અલગ આપણા ત્રિકોણમિતિય વિધેયો જે આપણે નાનેથી ભણી ચૂક્યા છે, આગળ બી આપણને આવી ગયેલા છે, પણ એને આપણે એકવાર યાદ કરી લઈએ. જો આપણે કોઈ ત્રિકોણ દોરવામાં આવે OAB, જેમાં થીટા છે ખૂણો, આ બી ખૂણો અથવા ABO એ કાટખૂણો છે, તો AB સામેની બાજુ થાય થીટાની, OB પાસેની બાજુ થાય, AB સામેની, OB પાસેની, અને OA કર્ણ થાય. તો સાઇન થીટા, કોસ થીટા, ટેન્જન્ટ થીટા કેવી રીતના વ્યાખ્યાયિત થાય, તો સાઇન થીટા એટલે સામેની બાજુ. તો સામેની બાજુ કઈ હતી, તો સામેની બાજુ તો આપણી હતી OAB, કર્ણ OA, એનું વ્યસ્ત એટલે કોસેક થાય. એ જ પ્રમાણે કોસ થીટા, તો કોસ થીટા માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન્જન્ટ થીટા બાબત સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ઊંધું. સેક થીટા એટલે 1/cos, કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કોટ એટલે 1/tan થીટા, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એ સિવાય બીજા કેટલાક બેઝિક જે એ લોકો વચ્ચેના સંબંધ છે એ બી આપણે કરી જ ગયેલા છે, યાદ જ છે, ખાલી આપણે એને યાદ કરવાના છે. કે પહેલું તો બહુ જૂનો ને જાણીતો સંબંધ છે, તો તમને બધાને ખબર જ હશે, sin² થીટા પ્લસ cos² થીટા = 1, 1 પ્લસ tan² થીટા = sec² થીટા, અથવા sec² થીટા માઇનસ tan² થીટા = 1, 1 પ્લસ cot² થીટા બરાબર cosec² થીટા, તો therefore cosec² થીટા માઇનસ cot² થીટા = 1. આ આપણા બેઝિક જેમ કહેવાય ત્રિકોણમિતિય વિધેય જે છે એના સંબંધો છે. ચાલો, અહીં આપણે એક એકમ વર્તુળ લીધેલું છે. એકમ વર્તુળ લીધેલું છે એટલે એનો અર્થ કે એની ત્રિજ્યા 1 એકમ છે, બરાબર છે. એની ત્રિજ્યા કેટલી છે, 1 એકમ. એટલે કે અહીંયા જો ત્રિકોણ બનાવીએ તો ત્રિકોણનું આ જે કર્ણ OP એની ત્રિજ્યા થવાની. એને પરિઘ ઉપર આપણે કોઈ બિંદુ પસંદ કરીએ PXY, એટલે એનો અર્થ એમ થાય કે આ x યામ થયો, અહીંયાથી આ લંબ દોરીએ એટલે y યામ થયો. હવે આના માટે આપણે શું કરીએ, તો આ જે આપણને વર્તુળ મળતું હતું એ વર્તુળ માટે આપણે સાઇન થીટા અને કોસ થીટા કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. આ જે વર્તુળ છે એ વર્તુળ માટે આપણે સાઇન થીટા અને કોસ થીટા કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. તો સાઇન થીટા કેવી રીતના શોધાય, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, બરાબર. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો PM સામેની બાજુ થવાનું. અહીંયા જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર PM જે છે એ સામેની બાજુ થાય. તો PN બરાબર આપણે લખી શકાય ON, એટલે PN બરાબર ON. સામેની બાજુ PM હતી, પણ PM બરાબર આપણે લખી શકીએ ON, એટલે PM ON લખ્યું.
કર્ણ તરીકે તો આપણે ઓપી લખી શકાય, એટલે ઓપી. તો ON બરાબર તમે જુઓ કે કોણ છે? વાય. ON બરાબર આપણને કેટલા મળે છે? તો ON બરાબર આપણને મળે છે વાય. બરાબર છે, એટલે આપણે એના માટે લખ્યું વાય. વાય બાય આર. પણ આર બરાબર તો 1 એકમ છે, એટલે વાય બરાબર મળે સાઇન થીટા. સેમ ટુ સેમ કોસ થીટા શોધીએ તો OM અપોન ઓપી. કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ OM છે, કર્ણો તો આપણો ઓપી જ છે. તો OM અપોન ઓપી, OM બરાબર એક્સ અપોન આર, આર બરાબર 1 એકમ, એટલે એક્સ બરાબર કોસ થીટા. એટલે એનો અર્થ એમ થાય, ખાલી આમાં એટલું જ યાદ રાખવાનું છે, આપણે એટલું સમજીએ કે આવી રીતના જો એકમ વર્તુળ દોરવામાં આવે ને તો એનો એક્સ આમ કોઈપણ બિંદુનો એક્સ યામ એ સાઇન કોસ થીટાની વેલ્યુ આપશે, અને કોઈપણ બિંદુનો વાય યામ એ સાઇન થીટાની વેલ્યુ આપશે. જોઈએ આપણે કેવી રીતના તે. જો આ બિંદુનો યામ થવાનો, આપણે એકમ વર્તુળ દોરેલું છે, આની ત્રિજ્યા જે છે તે 1 એકમ જ છે. એટલે આનો અર્થ એમ થાય આ બિંદુના યામ 1 0 થાય, આ બિંદુ વાય અક્ષ ઉપર છે ને એક્સ યામ 0 થાય, વાય યામ 1 થાય. આ ઋણ એક્સ બાજુ છે એટલે -1 0, આ ઋણ વાય પર છે એટલે 0 -1. હવે આપણે કીધું કે પહેલો જે યામ આવે એ કોસ થીટાની કિંમત આપે, અને બીજો યામ આપે તો સાઇન થીટા. અહીંયા થીટા બરાબર કેટલો ખૂણો? તો આ ખૂણો જે છે તે 0 થાય, તો cos 0 1 થાય, sin 0 0 થાય. હવે આ ખૂણો 90 નો બનવાનો અથવા π/2 રેડિયન, તો cos π/2 0 પણ sin π/2 1, cos 90 0 sin 90 1. એ જ પ્રમાણે અહીંયા -1 0. બરાબર. એટલે આ બિંદુના યામમાં તમારું પહેલું જે તમને મળશે તે કોસ, પણ ખૂણો કોસ, તો થીટા કેટલો થવાનો? અહીંયા ખૂણો 180 બનવાનો. આ તો 180, તો cos 180 -1 અથવા cos પાઈ બરાબર -1, sin પાઈ અથવા sin 180 0. સેમ ટુ સેમ આ ખૂણો અહીંયાથી સ્ટાર્ટ કરીએ, આખો આ ખૂણો 270 અથવા 3π/2 બને, એટલે 0 -1 0 -1, sin 3π/2 -1 થાય, cos 3π/2 0 થાય. એ જ પ્રમાણે પાછું 360. આમ આપણને બધી કિંમત જે છે બહુ સરળતાથી મળે. આ સિવાયની બાકીનો કિંમતો બી આપણે શોધી શકાય, પણ એના માટે પહેલાં આપણે એક OLSTCનો નિયમ છે તે જોઈ લઈએ. OLSTCનો નિયમ શું છે? તો જો 0 થી π/2 અથવા 0 થી 90 એને પહેલું ચરણ કહેવાય. પહેલા ચરણની અંદર ઓલ લખેલું છે, ઓલ STC, એટલે પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતિ વિધેય. હવે પહેલું ચરણ એટલે કેટલું? 0 થી વધારે 90 થી ઓછું, એટલે ખૂણો 0 અને 90 ની વચ્ચે હોવો જોઈએ. તો બધા ત્રિકોણમિતિ વિધેય, બધા એટલે કોણ? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, બધાની કિંમત ધન મળે, પ્લસ મળે. જે તમે 9મા 10મામાં જે કિંમતો આવતી હતી એ કિંમતોને યાદ કરો તો બધી પ્લસ આવતી હતી, કારણ કે ત્યારે તમને થીટા 0 અને 90 ની વચ્ચે જ મળતો હતો. ત્યાર પછી બીજું ચરણ, તો બીજું ચરણ કોને કહેવાય? 90 કરતાં વધારે 180 કરતાં ઓછું. બરાબર, 90 કરતાં વધારે 180 કરતાં ઓછું. તો એમાં S લખેલો છે. S એટલે સાઇન અને એનો પ્રતિવિધેય કોસેક, એ બેની કિંમત ધન મળે, પોઝિટિવ મળે. બાકીના 4 કોસ, સેક, ટેન, કોટ, ઋણ. ત્રીજું ચરણ 180 કરતાં વધારે 270 કરતાં ઓછું, તો એના માટે T લખેલો છે, ઓલ STC. T એટલે ટેન્જન્ટ, ટેન અને એનો પ્રતિવિધેય કોટ ની કિંમત ધન, બાકીના બધાની ઋણ. કોસ અને સેકની કિંમત ધન મળે, કારણ કે S લખેલો, C લખેલો છે, C ફોર કોસ, અહીંયા S ફોર સાઇન, અહીંયા T ફોર ટેન, અહીંયા C ફોર કોસ. કોસ અને એનો પ્રતિવિધેય ધન મળે, બાકીના બધા માઇનસ મળે. એટલે ખૂણો પહેલા ચરણ, બીજા ચરણ કે ત્રીજા ચરણમાં છે કેવી રીતના ખબર પડે? તો જો 0 અને 90 ની વચ્ચે હશે તો પહેલું ચરણ કહેવાય, 90 કરતાં વધારે 180, 120, 150, તો આપણે કહી શકાય કે એ બીજા ચરણમાં છે. 180 કરતાં વધારે 270 કરતાં ઓછું, 225, 210, 200, તો એ બધા કિંમત જે આપણને મળે એ ત્રીજા ચરણમાં મળે. 270 કરતાં વધારે 300, 325, 300, બરાબર છે, તો 360 કરતાં ઓછું હોવું જોઈએ, 270 કરતાં વધારે તો ચોથા ચરણમાં. એ પ્રમાણે આપણે એની કિંમત નક્કી કરી શકાય. તો જો એ જ પ્રમાણે અહીંયા એક બીજું વર્તુળ બતાવેલું છે, એકમ વર્તુળ. આગળ એના કરતાં સહેજ એમાં ફરક કરેલો છે. તો જો કેવી રીતના, તો આપણે કીધું 0 ને 90, આટલું તો આપણને ખબર હતી. આ 0 અને 90 બેની વચ્ચે 45 આવે, 90 ને 180 ની વચ્ચે 135 આવે,
180 ને 270 વચ્ચે 225 આવે, 270 ને 360 વચ્ચે 315 આવે. આ બધા માટે કિંમત જે આવે એ બધા કિંમત એટલે કે 45 હોય થીટા, થીટા 135 હોય, થીટા 225 હોય ને થીટા 315 હોય. આ ચાર ખૂણાની વેલ્યુ માટે સાઇન અને કોસની વેલ્યુ 1/√2 જ આવે. પણ અલગ અલગ ચરણમાં ખાલી પ્લસ માઇનસનો ફરક પડે. જેવી રીતના આગળ અત્યારે આપણે જોઈ ગયા કે ઓલ 45 કયા ચરણમાં આવે? તો પહેલા ચરણમાં આવે. પહેલા ચરણ એટલે ઓલ એટલે બધું જ પ્લસ, બંનેની કિંમત પ્લસ. બીજું 135 કયા ચરણમાં આવે? તો 135 બીજા ચરણમાં આવે. તો બીજા ચરણમાં એસ, ઓલ STC. બરાબર છે. ઓલ STC ના નિયમ પરથી આપણે કહી શકાય કે બીજા ચરણમાં સાઇન માઇનસ ના પ્લસ, એટલે સાઇનની કિંમત પ્લસ, કોસની કિંમત માઇનસ. પહેલી કિંમત કોસ આવે, બીજી કિંમત સાઇનની આવે. ત્રીજું ચરણ 225 ત્રીજા ચરણમાં આવે. 180 અને 270 ની વચ્ચે 225 આવે. તો ત્રીજા ચરણમાં ઓલ ST, ખાલી tan અને cot પ્લસ, એટલે કોસ અને સાઇન બંને માઇનસ, એટલે માઇનસ માઇનસ. એ પ્રમાણે 315, તો 270 ને 360 ની વચ્ચે 315 ચોથા ચરણમાં. ચોથા ચરણની અંદર ઓલ STC, C એટલે કોસ પ્લસ ને સાઇન માઇનસ. તો આ રીતના તમને ઘણી બધી કિંમતો જે છે એ યાદ રહી જાય. બરાબર છે. આખું એક ટેબલ જે છે, બરાબર, એ ટેબલ બનાવેલું છે, તમને પીડીએફમાં એ મળી જ ગયેલું છે. બરાબર, કે એ ઘણી બધી કિંમતો આપણે કેવી રીતના યાદ રાખી શકીએ. ચાલો, બીજી એક જે આપણને યાદ રાખવાનું છે એ આ ત્રિકોણ. એક ત્રિકોણ એવું લઈએ કે જેમાં બાજુનું માપ 3, 4 અને કર્ણ 5 થાય. આ મોટી બાજુ છે, સામેનો ખૂણો મોટો. આ નાની બાજુ છે, આકૃતિની પહેલા પર ન જતા પરિમાણ પર 37, તેની સામેનો ખૂણો બાજુનું માપ નાનું હોવું જોઈએ. અને 53 કહીએ, આ 37 ને આ 90. આપણને ઘણી વખત ઉપયોગમાં આવશે. તો સાઇન 53 શોધો. તો સાઇન 53 સામેની બાજુ એટલે BC એટલે 4, કર્ણ AC એટલે 5 એટલે 4/5 અથવા 0.8. cos 53 તો પાસેની બાજુ AB upon AC એટલે 3/5 એટલે 0.6. ટેન્જન એટલે 2નો ભાગાકાર કરીએ એટલે 4/3 આપણને મળે. એ જ પ્રમાણે 37 માટે શોધીએ. તો 37 એટલે સાઇન 37, તો સાઇન 37 એટલે AB ના છેદમાં AC એટલે 3/5 એટલે 0.6. cos 37 તો cos 37 એટલે BC ના છે, cos 37 એટલે પાસેની બાજુ BC થવાની, upon AC એટલે 4/5 એટલે 0.8. ટેન્જન 37 એટલે 3/4 તો 0.7. આ બધી કિંમતો બી યાદ રાખવાની. ચાલો, હવે રિડક્શન ફોર્મ્યુલા. અહીંયા આપણે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કોને કહેવાય તો એ આપણે થોડુંક જોઈ લઈએ. તો જો 0 કરતાં વધારે પહેલું ચરણ એટલે પ્લસ થીટા એટલે પહેલું ચરણ. π/2 કરતાં ઓછું, π/2 માઇનસ થીટા એટલે π/2 માંથી કંઈ બી બાદ કરો તો બી પહેલું ચરણ આવે. બીજું ચરણ તો π/2 વત્તા થીટા, π/2 માં કંઈક ઉમેરો. થીટા આપણો હંમેશા 90 કરતાં ઓછો હશે. π/2 કરતાં કંઈક ઉમેરો π/2 માં, તો બીજું ચરણ. પાઈમાંથી કંઈ બાદ કરો તો બી બીજું ચરણ. પાઈ વત્તા થીટા ત્રીજું ચરણ. કારણ કે પાઈમાં કંઈ ઉમેરવાના. 3π/2 માંથી કંઈક બાદ કરો તો બી ત્રીજું ચરણ. 3π/2 માં કંઈક ઉમેરો તો શું આવશે? તો ચોથું ચરણ. 2π માંથી કંઈ બાદ કરો તો બી ચોથું ચરણ. બરાબર છે. આ રીતના. હવે એવું જરૂરી નથી કે અહીંયા જ. તો આ જે છે અને આપણે જો 1π/2 ગણીએ તો આ 1π/2, 2π/2, 3π/2, 4π/2, પછી આવી જાય 5π/2. એટલે જો આ આકૃતિ બરાબર જો અહીંયા 1π/2, 2π/2 એટલે પાઈ, 3π/2, 4π/2 એટલે 2π, 5π/2, 6π/2 એટલે 3π, 7π/2, 8π/2 એટલે 4π, 9π/2, 10π/2 એટલે 5π, 11π/2, 12π/2 એટલે 6π, 13π/2, 14π/2 એટલે 7π, 15π/2, 16π/2 એટલે 8π. આ રીતના આપણને ઘણા બધા મળે. એટલે આ બધા જ અહીંયા લખ્યા માઇનસ થીટા એટલે પહેલું ચરણ. આ બધા અહીંયા લખ્યા પ્લસ થીટા એટલે પહેલું ચરણ. આ બધા જ અહીંયા લખેલા છે પ્લસ થીટા એટલે બીજું ચરણ. આ બધા જ અહીંયા લખેલા છે માઇનસ એટલે બીજું ચરણ. આમ પ્લસ થીટા આવે એટલે ત્રીજું. આ બધા માઇનસ થીટા એટલે ત્રીજું. આ બધા થીટા પ્લસ એટલે આ બાજુ ચોથું.
આ બધા લખેલા છે થીટા માઇનસ થીટા, એટલે આપણે એમ કે આ બધા જે ખૂણા લખેલા છે એ ખૂણા માઇનસ થીટા કરો એટલે ચોથું ચરણ મળે. ઓલ એસ ટીસી આપણે વાપરવા માટે. હવે આપણે જોઈએ રિડક્શન ફોર્મ્યુલા, એટલે કે ખૂણાઓને નાના મોટા કરવા માટે. તો જો મારે ધારો કે સાઈન 120ની કિંમત શોધવી છે, આ એક ઉદાહરણ છે. તો મારું મૂળ વિધેય સાઈન છે, તો 120ને હું લખી શકું સાઈન 90 + 30. 90 આપણે લખીએ π/2 + 30. π/2 એટલે તમે 10મા ધોરણમાં એવું આવી ગયું છે કે વિધેય બદલાઈ જાય. સાઈન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઈન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય. તો અહીંયા સાઈન π/2 એટલે વિધેય બદલાઈ જવાનું, એટલે સાઈન ની જગ્યા પર આ 30 અહીંયા આવી જવાના, cos 30. હવે π/2 + θ એટલે કયું ચરણ આવે? તો π/2 + θ, તો આપણે જે આગળ જોઈ ગયા તે પ્રમાણે π/2 + θ એટલે બીજું ચરણ. અને 120 બી આપણને ખબર છે કે 90 અને 180 ની વચ્ચે જ આવે એટલે બીજું ચરણ. તો બીજા ચરણમાં આપણું મૂળ વિધેય કયું? મૂળ વિધેય કોણ છે? સાઈન. તો બીજા ચરણમાં ઓલ એસ ટીસી પ્રમાણે, ઓલ એટલે આ પહેલું ચરણ, એસ એટલે બીજું ચરણ, ટી એટલે ત્રીજું ને આ ચોથું. તો એસ તો પ્લસ થાય એટલે આપણું મૂળ વિધેય કયું છે? સાઈન. આપણે કિંમત કોની શોધતા છે? સાઈન એટલે પ્લસ. બરાબર, એટલે આ પ્લસ કેવી રીતે આવ્યું તે યાદ લખાવ્યું છે. પછી તો cos 30 ની કિંમત આપણને ખબર છે √3/2 તે મૂકી દીધી, એટલે સાઈન 120 ની કિંમત કેટલી આવી ગઈ? √3/2. હવે સાઈન 120 ની કિંમત બીજી રીતે બી શોધી શકાય કે સાઈન 120 એટલે સાઈન 180 - 60. 180 એટલે પાઈ, પાઈ - 60. પાઈના ગુણાંકમાં વિધેય હોય તો વિધેય બદલાય નહીં. સાઈન હોય તો સાઈન રહે, કોસ હોય તો કોસ રહે, ને ટેન હોય તો ટેન રહે, વિધેય બદલાય નહીં. એટલે સાઈનનું સાઈન જ રહેવાનું, પણ 60 થઈ જવાનું. હવે પાઈ - 60, પાઈ - થીટા, પાઈ - થીટા તો બી બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન પ્લસ, આપણું મૂળ વિધેય કયું છે? સાઈન છે એટલે પ્લસ, એટલે આ પ્લસ એટલા માટે આવ્યું. સાઈન 60 એટલે √3/2. બરાબર, એટલે આપણે સાઈન 120 ફરી પાછી √3/2 જ મળે. એ જ રીતે cos 120 ની કિંમત શોધેલી છે. તો જો cos 120, તો cos 120 એટલે cos 90 + 30. 90 એટલે π/2. π/2 એટલે વિધેય બદલાઈ જવાનું, સાઈનનું cos થઈ ગયું. મૂળ વિધેય આપણું કોણ છે? cos છે. π/2 + θ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં મૂળ વિધેય cos કેવું? ઋણ, એટલે આ ઋણ ચિહ્ન આવે એટલે -1/2, કારણ કે સાઈન 30 ની કિંમત -1/2. એટલે આપણે cosનો ઉપયોગ કરીને, સાઈનનો ઉપયોગ કરીને cosની કિંમત શોધતા છે. એટલે મૂળ વિધેય કયું છે તે જોવાનું આપણે, અને એના પ્રમાણે ચરણ નક્કી કરીને અથવા ખૂણો નક્કી કરીને એ ચરણમાં cos સાઈન પ્લસ માઇનસ ટેન પ્લસ માઇનસ આપણે શોધવાનું. તો આ રીતના અલગ અલગ શોધી શકાય. હવે વ્યાપક રીતે જોઈએ, જો અહીંયા સાઈન હોય, કોસ હોય, ગમે તે હોય, અહીંયા કોઈ થીટાની વેલ્યુ હશે, ± થીટા લખેલો હશે. થીટાની એટલે ખૂણાની વેલ્યુ અહીંયા π/2, 3π/2, π, 2π. તો પહેલો આપણે પ્રશ્ન પૂછવાનો આપણી જાતને કે વિધેય બદલાશે? હા. તો ક્યારે હા રે? જો π/2 ના ગુણાંકમાં વિધેય હોય તો. π/2, 1π/2, 3π/2, 5π/2, બરાબર છે, 5π/2, 6π/2, બરાબર, આ 7π/2, બધા એકી સંખ્યાના π/2, એટલે અહીંયા 1, 3, 5, 7 એ રીતનું આવશે. બરાબર, બધા. જો ના, તો ના ક્યારે આવે? જ્યારે પાઈના ગુણાંકમાં વિધેય હોય, 1π, 2π, 3π, 4π, 5π, બરાબર, તો વિધેય બદલાય નહીં. એટલે π/2 ના ગુણાંકમાં વિધેય હશે, π/2 ના ગુણાંકમાં, તો સાઈનનું કોસ થઈ જાય, કોસનું સાઈન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય. બરાબર. હવે ચિહ્ન મૂકવા માટે તો આપણો ખૂણો જે આપેલો હોય અહીંયા ± θ કયા ચરણમાં છે તે નક્કી કરીએ. આપેલા મૂળ વિધેય તે ચરણમાં ધન છે કે ઋણ તે નક્કી કરીશું મૂકવું. ચાલો બીજું કે માઇનસનું વિધેય, એટલે સાઈન -θ હોય તો માઇનસ બહાર આવી જાય, -sin θ લખાય. આ યાદ રાખવાનું છે. cos -θ હોય તો cosનું કિંમત પ્લસ થઈ જાય, માઇનસ. અને યુગ્મિત, સાઈન અયુગ્મિત વિધેય છે, cos યુગ્મિત વિધેય છે. tan -θ = -tan θ એવું થાય. બાકીના તમે જ્યારે ઉપયોગમાં આવે ત્યારે જોઈ લેવાનું કે ભાઈ હા આ સૂત્રનો ઉપયોગ આપણે કરેલો છે. તો sin a + b, બરાબર, sin a cos b પ્લસ cos a cos b. a બરાબર b હોય તો a બરાબર b, b બરાબર a મૂકી દીધું, તો sin a + a એટલે 2a. એ અહીંયા બી એ, અહીંયા કોણ આવવાનો? a આવવાનો. અહીંયા બી કોણ આવવાનો? a આવવાનો. એટલે એ થઈ જવાનું 2 sin a cos.
એટલે આ એક યાદ રાખવાની, sin 2a એટલે થીટાનું ખૂણાનું મૂલ્ય છે. sin 2a બરાબર 2 sin a cos a. એ પ્રમાણે a માઇનસ બીનું છે, cos a પ્લસ બીનું છે, બરાબર છે. આ બધા સૂત્રો તમારે એમાં સમજૂતી કંઈ નથી, આપણે બધા યાદ જ રાખવાના છે, મેળવવાના નથી. cos a પ્લસ બી તો cos a cos b માઇનસ sin a sin b. એમાં ફરી પાછું a બરાબર b મૂકો તો a બરાબર cos a તો cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a, બરાબર છે. આવ્યું અથવા 2 cos સ્ક્વેર a, sin અને cos નો લોપ કરીએ તો આપણને ખબર આ સૂત્ર મળી શકે. 2 cos સ્ક્વેર a માઇનસ 1 માઇનસ 2 sin સ્ક્વેર a. બીજું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, 1 પ્લસ cos થીટા એટલે 2 cos સ્ક્વેર a બાય 2. 1 પ્લસ cos a એટલે ખૂણાનું માપ, 1 માઇનસ cos a એટલે 2 sin સ્ક્વેર a બાય 2. આ બે સૂત્રો તમારે મહત્વના છે, યાદ રાખવાના છે. આ સિવાય તમને પીડીએફમાં આવી રીતના ઘણા બધા સૂત્રો મેં લખીને આપેલા છે. આ બધા સૂત્રો કોઈ રીતે યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. આ બધા જે સૂત્રો છે એમાં જે મેં બોક્સ બનાવીને જે આપેલા છે છેલ્લા પોઈન્ટમાં, એટલા જ સૂત્રો તમારે જે છે એ યાદ રાખવાના છે.